મીન રાશિવાળા નમસ્કાર મિત્રો, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આખી દુનિયા તમારી ગુલામી કરશે, બસ તમે આ એક વસ્તુ તમારી સાથે રાખજો। જી હા મિત્રો, 15 મે 2026 કાલથી તમે જે વસ્તુ માટે તડપી રહ્યા હતા તે વસ્તુ તમને પ્રાપ્ત થવાની છે। પછી તે ધન હોય, દોલત હોય, ગાડી હોય, બંગલો હોય, પૈસા, પ્રેમ, જે વસ્તુની પણ કામના તમારા અંદર છે તે વસ્તુ કાલથી તમારી તરફ ખેંચાઈ આવશે। જી હા મિત્રો, તમે અમારો આ શબ્દ સાંભળીને તમારા કાન પર વિશ્વાસ નહીં કરી રહ્યા હોવ, પરંતુ આપ સૌની જાણકારી માટે જણાવી દઈએ કે જે વસ્તુ વિશે અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ તે વસ્તુ જોવામાં તમને મામૂલી લાગશે, પરંતુ 15 મે 2026 કાલથી તેનો પ્રભાવ હીરા જેવો કિંમતી સાબિત થશે। કાલથી તમારા જીવનને પૂરી રીતે બદલી નાખશે। બસ આજના આ વિડીયોને તમે શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોજો, કારણ કે આ વસ્તુ જો તમે તમારા જીવનકાળમાં રાખશો તો તેના માટે તમારે કેટલીક મહત્વની વાતોનું ધ્યાન રાખવું પડશે, અને કાલથી તમારા જીવનકાળમાં જે ગ્રહગોચરની સ્થિતિ બની રહી છે તેના અનુસાર જ અમે તમને આ વસ્તુ રાખવા માટે કહીશું। તો બેટા, વિડીયોને તું શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોજે। એક પણ શબ્દ મિસ જો કરી દઈશ તો બહુ પછતાઈશ, કારણ કે આવો મોકો, આવું ગ્રહગોચર વારંવાર નથી બનતું। 70 વર્ષ પછી તમારી કુંડળીમાં આ પ્રકારના યોગ બની રહ્યા છે, જે 15 મે 2026 કાલથી તમારા જીવનને સોનામાં સુગંધ ભળે તેવું કરી દેશે, જ્યારે તમે આ એક વસ્તુ તમારી સાથે રાખીને ચાલશો। જી હા મિત્રો, જે છેલ્લા 5 વર્ષમાં તમે હાંસિલ નથી કરી શક્યા તે વસ્તુ તમને કાલથી પ્રાપ્ત થવાની છે, કારણ કે ગ્રહગોચર બંને તમારા પક્ષમાં છે। જી હા મિત્રો, એટલા માટે મારી બસ એટલી શરત છે કે તમે વિડીયો ધ્યાનથી જોજો, અને જો મારી ભવિષ્યવાણી ખોટી પડી તો હું જીવનભર ગુલામી કરીશ એ વાતનો હું દાવો કરું છું। વિડીયો શરૂ કરતા પહેલા જેટલા પણ માતા રાણીના સાચા ભક્તો છે, રાધા રાણીના સાચા ભક્તો છે, તે સૌ પ્રથમ વિડીયોને એક પ્યારો લાઇક જરૂર કરજો, અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી અને સાચા હૃદયના ભાવથી જય માતાજી, જય રાધા રાણી 3 વાર લખી દેજો, જેનાથી માતા રાણી અને અમારી શ્રીજીના સીધા આશીર્વાદ અને પ્રેમ આપ સૌને પ્રાપ્ત થશે, તમારા પૂરા પરિવારને પ્રાપ્ત થશે। જી હા મિત્રો, આપ સૌની જાણકારી માટે જણાવી દઈએ કે 15 મે 2026 કાલથી તમારી કુંડળીમાં શુક્ર, શનિ અને જે કેતુ છે, આ ત્રણેય ગ્રહોનો બહુ મોટો સંયોગ બની રહ્યો છે। આ ત્રણેય ગ્રહો મળીને તમારી કુંડળીમાં સૌભાગ્ય લક્ષ્મી યોગનું નિર્માણ કરી રહ્યા છે, અમૃતકાલ યોગનું નિર્માણ કરી રહ્યા છે, અને મિત્રો આની સાથે અમૃત સિદ્ધિ અને આયુષ્માન નામનો શુભ યોગ પણ બનાવશે, જે ધન સંપત્તિની સાથે સાથે સુખ સન્માનમાં પણ વધારો કરે છે। અને મિત્રો, તમારી કુંડળીમાં કંઈક આ પ્રકારનો જ સંયોગ બની રહ્યો છે। હવે તમારી રાશિમાં શુક્ર, શનિ અને કેતુ પ્રવેશ કરવાના છે અને યુતિ બનાવવાના છે। મિત્રો, આવનારા આગામી 72 કલાકની અંદર તેમનો પ્રભાવ તમને પૂરી રીતે ચોંકાવી દેશે। તમે તમારા કાન પર વિશ્વાસ નહીં કરો મિત્રો, જે મોટી ઘટના અમે તમને આગળ જણાવવાના છીએ, પરંતુ યાદ રાખજો, આ ઘટના 15 મે 2026 ના રોજ ગમે તે રીતે થઈને જ રહેશે। તમારે કોઈના પણ કહેવામાં આવવાનું નથી, તેને મજાક સમજવાની ભૂલ બિલકુલ નથી કરવાની, કારણ કે બેટા, 70 વર્ષ પછી તમારી કુંડળીમાં આવો મહાસંયોગ બન્યો છે। આ તમારી કિસ્મત ચમકાવવા માટે નથી બન્યો, પણ તમારા કર્મોનું ફળ આપવા માટે બન્યો છે। જી હા મિત્રો, છેલ્લા 5 વર્ષથી તમે કડી મહેનત કરી છે, બહુ પરિશ્રમ કર્યો છે, પરંતુ અત્યાર સુધી તમને તેનું પરિણામ પ્રાપ્ત થયું નહોતું। તમે દરની ઠોકરો ખાધી છે, ઘણા લોકોના મુખેથી મેણા સાંભળ્યા છે। મિત્રો, જ્યાં પણ તમે મહેનત કરતા હતા ત્યાં પણ તમને લાભની પ્રાપ્તિ બહુ ઓછી જોવા મળતી હતી। ધન ઘણીવાર તમારા જીવનકાળમાં આવતું હતું, એવું નથી કે તમારી પાસે ધન નથી, ધન આવ્યું છે, પરંતુ તે ધન તમારી પાસે ટકી શક્યું નથી। ધનનું રોકાણ તમારા જીવનકાળમાં બહુ ઓછું થઈ ગયું છે। એક શબ્દમાં કહીએ તો મિત્રો, એક હાથથી જો રૂપિયો પૈસો આવે છે તો તે જ રૂપિયો પૈસો વિઘ્ન બાધાઓમાં અને ખરાબ સ્થિતિઓમાં ખર્ચ થઈ જાય છે। જેવા એક હાથથી આવે છે તો બીજા હાથથી ચાલ્યા જાય છે। મિત્રો, આ પ્રકારની સમસ્યાઓએ તમને પૂરી રીતે ઘેરી રાખ્યા છે। એક નવો દ્વાર ખુલે છે તો બીજો કોઈ આ પ્રકારનો રસ્તો ખુલી જાય છે, જ્યાં તમારા જીવનની બધી મહેનતનું ફળ ચાલ્યું જાય છે। જી હા મિત્રો, પરંતુ બેટા, હવે 15 મે 2026 થી તમારો હિસાબ થવાનો છે, કારણ કે જ્યારે તમારા જીવનકાળમાં કોઈ પણ ખરાબ કાર્ય થયું છે તેમાં બીજા કોઈનો નહીં પણ તમારા શત્રુઓનો હાથ છે। પરંતુ બેટા, હવે તમારે પરેશાન થવાની જરૂર નથી, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવે સૌનો હિસાબ થવાનો છે। હવે
હવે કર્મોના પિતા ભગવાન શનિદેવે ફેસલો કરી દીધો છે. હવે તમારા દુશ્મનોએ તેનો હિસાબ આપવો પડશે. જી હા મિત્રો, જે પણ દુશ્મન છે, જેમણે તમને પરેશાન કર્યા છે, તમને રડાવવાની કોશિશ કરી છે, હવે તેમને પાઈનો હિસાબ ચૂકવવો પડશે. કારણ કે મિત્રો, તે કહેવાય છે ને કે જ્યારે ઈશ્વર ઇન્સાનના કર્મોને જુએ છે તો ફક્ત સારા કર્મોને નહીં પણ તેમના દ્વારા કરવામાં આવેલા ખરાબ કર્મોને પણ જુએ છે. અને તમારા સારા કર્મો તો જોઈ જ ચૂક્યા છે, પણ તમારી સાથે જે અન્યાય થયો છે, જે તમારા દુશ્મનોએ તમારી સાથે અન્યાય કર્યો છે, હવે તેનું ફળ તેમને પ્રાપ્ત થવાનું છે. જી હા મિત્રો, બસ તમારે વિડીયોને શરૂઆતથી અંત સુધી જોવાનો છે, કારણ કે 15 મે 2026ના આ વિડીયોનું વિશ્લેષણ 8 થી 10 કલાક લગાવીને અમે કર્યું છે. અને જો તમે કાલથી તમારા જીવનકાળમાં આ એક વસ્તુ રાખી લેશો તો બેટા સમજી લેજો કે કાલથી તમારા જીવનકાળમાં કોઈ પણ એવો ઇન્સાન નથી જે હવે તમારી સામે ટકી શકશે. તમારા ઘોડાની રફતાર હવે 1000 ગણી તેજ થવાની છે અને તમારી કિસ્મતના ઘોડાની રફતાર વધવાની છે. જી હા મિત્રો, હવે તમારી કિસ્મત 7મા આસમાને જવાની છે. હવે તમારી આસપાસ હડકંપ મચી જશે. જે જોનારા લોકો છે, જે તમારી પ્રગતિ જોવા માંગતા નહોતા, જે તમારી કામયાબી જોવાનું પસંદ નહોતા કરતા, યહીં સુધી કે મિત્રો તમારી વાતોને મહત્વ પણ નહોતા આપતા, તમારી ભાવનાઓને હંમેશા ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હતા, એવા લોકો હવે તમારી સમક્ષ ઘૂંટણ ટેકવીને પડવાના છે. એવા લોકો હવે તમારી સામે માફી માંગતા જોવા મળવાના છે. કારણ કે બેટા, કર્મોનો ઘોડો જ્યારે લોકાય છે ત્યારે ઇન્સાન ચારણી થઈને નીચે ઉતરી જાય છે. કારણ કે મિત્રો, કર્મોનો ઘોડો હવે ભગવાન શનિદેવ ચલાવી રહ્યા છે અને હવે તે તમારા દુશ્મનો પાસે રોકાવાનો છે. તેમના ખરાબ કર્મોની સજા તેમને મળવાની છે. આવનારા આગામી 72 કલાકની અંદર બસ તમારે આ એક વસ્તુ કરી લેવાની છે. અને બેટા જોઈ લેજો, આ એક વસ્તુ જ્યારે તમે તમારી સાથે રાખી લેશો તો જ્યારે આ શુક્ર, શનિ અને કેતુની સ્થિતિ તમારા જીવનકાળમાં શુભ છે, જેના કારણે આટલા સારા યોગનું નિર્માણ તમારી કુંડળીમાં છે. જી હા મિત્રો, જેના કારણે તમારા જીવનકાળમાં અમૃતકાલ નામના યોગનું નિર્માણ થશે. અમૃત સિદ્ધિ નામનો અને મિત્રો આયુષ્માન નામના શુભ યોગનું પણ નિર્માણ તમારા જીવનકાળમાં થવાનું છે. મિત્રો, આદિ મહાલક્ષ્મી નામના શુભ યોગનું નિર્માણ તમારા જીવનકાળમાં થશે. મિત્રો, આવો સંયોગ લાખોમાં એક ઇન્સાનના જીવનકાળમાં હોય છે અને મિત્રો આ 15 મે 2026થી તમારા જીવનકાળમાં થવાનું છે. પરંતુ બેટા, તે કહેવાય છે ને, કર્મોને જેટલા તમે શુદ્ધ રાખ્યા છે, જેટલા તમે અત્યાર સુધી સારા રાખ્યા છે, એટલા જ તમારે આગળ પર રાખવા પડશે. તમારા અંદર કોઈ છળ, કપટ અને પ્રપંચની ભાવના નથી લાવવાની. મને સારી રીતે ખબર છે કે તમે ક્યારેય કોઈના વિશે ખરાબ વિચાર્યું નથી. તમે ક્યારેય કોઈના પ્રત્યે કોઈ છળની ભાવના રાખી નથી. એ જ કારણ છે કે 15 મેથી તમારા જીવનકાળમાં ધનની દેવી માતા લક્ષ્મીજી અને કર્મોના દેવતા ભગવાન શનિદેવજી મહેરબાન થઈ ચૂક્યા છે. અને મિત્રો, આવનારા આગામી 24 થી 48 કલાકની અંદર હવે તમારું જીવન પૂરી રીતે બદલી નાખવાના છે. બસ મિત્રો, તમારે કાલથી તમારા જીવનકાળમાં આ એક વસ્તુ તમારા ખિસ્સામાં રાખી લેવાની છે, તમારા પર્સમાં રાખી લેવાની છે, ક્યાંય પણ રાખવાની છે, પણ તમારે આ એક વસ્તુ તમારી પાસે રાખવાની છે. આ એક વસ્તુમાં બ્રહ્માંડની બધી સકારાત્મક શક્તિઓ સમાયેલી છે. જ્યારે તમે તેને તમારા ખિસ્સામાં રાખશો તો જે પણ તમારા જીવનકાળમાં નકારાત્મક કાર્યો થતા હતા, જ્યાં પણ તમને નકારાત્મક કાર્યો દેખાતા હતા, ત્યાં તમને સકારાત્મક પરિણામ દેખાવા લાગશે. જી હા મિત્રો, ઘણીવાર એવું થાય છે ને, તમારા જીવનકાળમાં થયું છે, કાર્ય કરતા પહેલાં જ તમારા મનમાં એવો ખ્યાલ આવવા લાગે છે કે આ વસ્તુ સફળ નહીં થઈ શકે, આ થઈ જ ન શકે. આ પ્રકારનો ખ્યાલ તમારા અંદર આવે છે. આવું કેમ થાય છે? કારણ કે મિત્રો, તમારી અંદર નકારાત્મક શક્તિઓ બિરાજમાન રહે છે અને તે નકારાત્મક શક્તિઓને કારણે તમારી વિચારવાની ક્ષમતામાં પણ ઘટાડો આવે છે. જેના કારણે મિત્રો, તમે સાચા રસ્તા પર ચાલવાનું પણ પસંદ નથી કરતા, આગળ વધવાનું પણ પસંદ નથી કરતા. એમ કહીએ તો મિત્રો, જ્યાં છો ત્યાં વધુ ચિંતિત થઈ જાઓ છો. એટલા માટે મિત્રો, હવે 15 મે 2026 કાલથી તમારે આ એક વસ્તુ તમારી પાસે રાખી લેવાની છે. જ્યારે તમે તેને તમારી પાસે રાખી લેશો તો તમારી વિચારવાની ક્ષમતામાં વધારો થશે. જ્યાં તમને એવું લાગતું હતું કે આ કાર્ય આગળ વધી શકતું નથી, તે કાર્ય હવે ગતિ પકડવાનું છે. તે કાર્ય હવે ધીરે ધીરે એટલું તેજ થવાનું છે કે તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય કે આટલી જલ્દી તમારું કાર્ય આખરે આટલી બધી ગતિ કેવી રીતે પકડી શકે. તમે પોતે પણ વિશ્વાસ નહીં કરો. પરંતુ મિત્રો, 15 મેથી આવનારા આગામી 48 કલાકની અંદર આ ઘટના થઈને રહેશે. અને જો ન થાય તો કહેજો મિત્રો, આગલા વિડીયોમાં તમે કોમેન્ટ કરજો. પણ મને પૂરી રીતે વિશ્વાસ છે કે આ ઘટના
તે લોકોના જીવનકાળમાં દરેક સ્થિતિમાં થઈને રહેશે જે આ વિડીયોને અંત સુધી આજે જોશે, કારણ કે આ વિડીયોમાં અમે તમને તે બધી જાણકારી જણાવવાના છીએ જે 15 મેથી તમારા માટે રામબાણ સાબિત થવાની છે. જી હા મિત્રો, અમારી વાતોને જે પણ લોકો મજાક સમજી લેશે તે જીવનભર પછતાશે, કારણ કે મિત્રો આવો વિડીયો, આવું ગ્રહગોચર વારંવાર નથી બનતું. વિડીયો તો બહુ બને છે, પણ આ પ્રકારનો સમય વારંવાર નથી આવતો. આ વિડીયો નથી, તમારા માટે ભગવાનનું આપેલું વરદાન છે. અને જે લોકો આ વિડીયોમાં અહીં સુધી ટકેલા છે, જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, તે કોઈ સંયોગ નથી, તે કોઈ યુટ્યુબનું એલ્ગોરિધમ નથી જે તમે અહીંયા આવ્યા છો. આ ભગવાનનો સંકેત છે, આ ભગવાનનું વહેણ છે જ્યાં તમે વહેતા વહેતા આવ્યા છો. આ ભગવાનનો સંકેત છે. ભગવાન ઈચ્છે છે કે હવે તમે તમારા જીવનકાળમાં તે દુઃખોને પાર કરી સુખોના સાગરમાં ડૂબકી લગાવો, કારણ કે બેટા તમે તમારા જીવનકાળમાં બહુ દુઃખ સહન કર્યા છે, બહુ સંકટ, બહુ સમસ્યાઓનો સામનો કર્યો છે, અને આટલી મહેનત, આટલો પરિશ્રમ કર્યા પછી પણ તમે ક્યારેય તમારા જીવનકાળમાં હાર માની નથી. અને આ જ સહનશીલતા, આ જ ભગવાન પ્રત્યેનો અદ્ભુત ભરોસો, આ જ તમારા સારા કર્મોને કારણે ભગવાન તમારા પર મહેરબાન થાય છે. ભગવાન પોતે મજબૂર થઈ જાય છે આપ સૌ પર કૃપા વરસાવવા માટે. જી હા મિત્રો, હવે 15 મે 2026થી તમારા સારા કર્મોનું ફળ મળવાનો સમય આવી ગયો છે. બસ તમારે આવનારા આગામી 48 કલાકની અંદર આ એક વસ્તુ તમારી પાસે રાખી લેવાની છે. આખરે આ એક વસ્તુ શું છે અમે તમને વિડીયોમાં વિસ્તારથી જણાવીશું, પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા, તે એક વસ્તુ જાણતા પહેલા અમે તમને એકવાર ફરીથી વિનંતી કરીએ છીએ, જો તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો બેટા વિડીયોને લાઇક જરૂર કરજો, કારણ કે અમે તમારા માટે એક સારી જાણકારી માટે 8 થી 10 કલાક મહેનત કરીએ છીએ. કુંડળીનું વિશ્લેષણ ઘણા લોકોનું અમે કરીએ છીએ, જે લોકો અમને કહે છે, પરંતુ મિત્રો તમારા માટે ગ્રહ ગોચરનું વિશ્લેષણ કરવામાં, એક સારો વિડીયો બનાવીને તમારી સમક્ષ પીરસવામાં અમને 8 થી 10 કલાકનો સમય લાગે છે. અને આ બધાના બદલામાં અમે તમારી પાસે કંઈ પણ નથી ઈચ્છતા. બસ અમે એટલું ઈચ્છીએ છીએ કે તમે આને જોઈને, આને સમજીને તમારા ગ્રહ ગોચરનો લાભ ઉઠાવી શકો, તમારા જીવનમાં સફળતાઓને પ્રાપ્ત કરી શકો. અને મિત્રો આ બધાના બદલામાં અમે તમારી પાસે કંઈ પણ નથી ઈચ્છતા. બસ તમે અમારી આ મહેનત માટે આ વિડીયોને એક લાઇક કરી દેજો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં એકવાર તમારી મરજીથી થેન્ક યુ ગુરુજી લખી દેજો. તેનાથી અમારું હૃદય પૂરી રીતે ગદગદ થઈ જશે. જી હા મિત્રો, ચાલો મિત્રો હવે વિડીયોના મુખ્ય વિષય ઉપર આવીએ. કાલથી તમારે આ વસ્તુ તમારા મગજમાં બેસાડીને રાખી લેવાની છે, કારણ કે 15 મેથી જે સમય શરૂ થવાનો છે તે મામૂલી સમય નથી, તે ઈશ્વરનું આપેલું વરદાન છે, માતા લક્ષ્મી અને ભગવાન શનિદેવનું આપેલું વરદાન છે. જી હા મિત્રો, 15 મેથી ભગવાન શનિદેવ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનકાળમાં તમને તે બધું જોવા મળશે જે તમે ક્યારેય સપનામાં પણ જોયું ન હતું. જી હા મિત્રો, કેતુ જેના પણ જીવનકાળમાં એકવાર નારાજ થઈ જાય છે, જેના પણ જીવનકાળમાં કેતુની ત્રાસી દ્રષ્ટિ પડી જાય છે, તેમના જીવનકાળમાં તરત જ સંકટ, સમસ્યા આવવા લાગે છે. ઇન્સાન વિચારી નથી શકતો કે તેના જીવનકાળમાં પરેશાની આખરે આવે છે ક્યાંથી. ઘણીવાર આ પ્રકારની ઘટનાઓ થાય છે જ્યારે ઇન્સાન રસ્તા પર ચાલે તો છે, પણ રસ્તો ભટકી જાય છે, પછી પાછો ઘર લોટીને આવે છે તો તે ભૂલી જાય છે કે તે કયું કાર્ય કરવા માટે ગયો હતો. આવું અવારનવાર ત્યારે જ થાય છે જ્યારે કેતુની ત્રાસી દ્રષ્ટિ ઇન્સાન ઉપર પડી જાય છે. અને ત્યાં જ મિત્રો, જ્યારે કેતુની દ્રષ્ટિ શુભ થઈ જાય ત્યારે ઇન્સાનના જીવનકાળમાં વાયરલ થવાની સંભાવનાઓ વધી જાય છે, ત્યારે ઇન્સાનના જીવનકાળમાં વિચારવાની ક્ષમતા વધી જાય છે, ત્યારે ઇન્સાનના જીવનકાળમાં જે સંભાવનાઓ હતી તે હકીકતમાં બદલવાની સંભાવનાઓ વધી જાય છે. જી હા મિત્રો, અને હવે 15 મે 2026થી કેતુ તમને તે બધું અપાવવાનો છે જે વસ્તુ માટે તમે કેટલાય મહિનાઓથી, કેટલાય વર્ષોથી તડપી રહ્યા હતા. બસ મિત્રો તમારે સમય અનુસાર, ગ્રહ ગોચર અનુસાર તમારા જીવનકાળમાં પણ થોડો બદલાવ કરવાનો છે. જી હા મિત્રો, એવું નથી કે સમય અને ગ્રહ ગોચર સારા થઈ જાય અને તમે હાથ પર હાથ ધરીને બેસી જાઓ અને બધું તમને પ્રાપ્ત થઈ જશે. મિત્રો એવું બિલકુલ પણ નથી. મિત્રો ભગવાન તેમને જ આપે છે જે લેવા માંગે છે, અને તે જ લોકો પોતાના જીવનકાળમાં મહેનત કરે છે, જે લોકો પોતાના જીવનકાળમાં સારા કર્મ કરે છે. અને મિત્રો હવે 15 મેથી તમને સારો સમય મળી ચૂક્યો છે. હવે તમારે આ સારા સમયનો સાચી રીતે સદુપયોગ કરવાનો છે. તમારી પાછલી તે ભૂલોને પાછળ છોડી દેવાની છે જેની વજહથી તમને પરેશાની થઈ છે, જેની વજહથી તમને નુકસાન થયું છે. જી હા મિત્રો, તો આખરે તે કઈ ભૂલ છે જેને હવે તમારે પાછળ છોડી દેવાની છે, અને આખરે તે કઈ એક વસ્તુ છે જેને તમારે 15 મેથી તમારી સાથે લઈને ચાલવાનું છે, તમારા ખિસ્સામાં લઈને ચાલવાનું છે, તમારા પર્સમાં લઈને ચાલવાનું છે. જ્યારે તમે અમારી આ વાતોને માની જશો તો બેટા સમજી લેજો કે તમારું જીવન 15 મે 2026
2026થી હીરાની જેમ ચમકી જશે. સૂરજની જેમ તમારી કિસ્મત ચમકવાની છે. બળનારાઓનું શું છે તે તો બળતા રહેશે. આજે તમે થોડું કમાઈ રહ્યા છો તે તો પણ બળશે, પણ કાલે જ્યારે તમે તેમનાથી આજે 10 ગણું વધારે કમાશો, તેમનાથી 1000 ગણું વધારે કમાશો, તો તેમની બળતરા ક્યારે ઓછી નહીં થાય. કારણ કે જે તમારા દુશ્મન છે, જે તમારા બળનારા વિરોધી છે, તે કોઈ પારકા નથી, તે તમારા પોતાનામાં જ છે. મને સારી રીતે ખબર છે કે તે કોણ છે, અને આ વિડીયોમાં અમે તમને તેના વિશે સારી રીતે જણાવીશું, સમજાવીશું પણ. અને હવે તમને એક વધુ વાત જણાવી દઈએ કે તમારે તેમનાથી દૂરી બનાવીને પણ રાખવાની છે. જી હા મિત્રો, તમારા જીવનની જે પહેલી ભૂલ છે તે એ છે કે તમે બધા પર આંખ બંધ કરીને ભરોસો કરો છો, બધાની સાથે હાથમાં હાથ મિલાવીને ચાલો છો. મિત્રો, આ જ તમારા જીવનની મોટી ભૂલ છે, જે તમને હંમેશા નુકસાન અપાવે છે, તમને હંમેશા મુસીબત તરફ ધકેલી દે છે. તમે તો બધાને પોતાના માનો છો, બધાનું સારું ઈચ્છો છો, પરંતુ તે જ બીજો વ્યક્તિ, તે જ આગલો વ્યક્તિ તમને ક્યારેય પોતાનો નથી સમજતો. તે જ આગલો વ્યક્તિ હંમેશા તમારી સાથે છળ કરવા વિશે વિચારે છે, હંમેશા તમને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. તમે તેમના દુઃખોને, તેમની તકલીફોને, દરેક વસ્તુને સમજો છો. તેમને જોઈને તમને બહુ તકલીફ થાય છે જ્યારે તે મુસીબતમાં હોય છે, અને તેમની મુસીબતને તમે જોવાનું પસંદ નથી કરતા, બલકે તેમની મુસીબતમાં તમે પૂરા જોરશોરથી મદદ કરો છો. પણ જ્યારે તમે મુસીબતમાં પડી જાઓ, જ્યારે તમે મુશ્કેલીમાં ફસાઈ જાઓ છો, ત્યારે તે જ લોકો પીઠ પાછળ નીકળી જાય છે, પીઠ બતાવીને નીકળી જાય છે, એવો વ્યવહાર કરે છે જાણે તે તમને ઓળખતા પણ નથી. મિત્રો, આવા લોકોથી, આવા મતલબી લોકોથી જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી દૂરી બનાવી લો, કારણ કે આ જ લોકો છે જેના કારણે તમારા જીવનકાળમાં તરત જ સમસ્યાઓ આવે છે. આવા લોકો શરૂઆતમાં તમારી સાથે તો બળે છે, પણ જ્યારે તમે તેમની સામે રહીને તેમનાથી કેટલાય ગણા આગળ નીકળી જાઓ છો, ત્યારે તે લોકો પોતાની બળતરાનું જે બહાનું છે તે મોટું રૂપ લઈ લે છે, તે પહાડનું રૂપ ધારણ કરી લે છે. અને તેના કારણે જ્યારે તે તમારી બરાબરી નથી કરી શકતા, તો તે વિચારવા લાગે છે કે આખરે આમને પાછળ કેવી રીતે કરવા. તે જુદા જુદા કારનામા કરે છે. ઘણા લોકો તો તાંત્રિક ક્રિયાઓનો પણ સહારો લે છે, સાધુઓનો સહારો લે છે, ટોણા ટોટકાનો સહારો લે છે. ઘણા લોકો તાંત્રિક બાવાઓને મળીને તમારા નામના હવન કરાવે છે, તમારા નામની માળાઓ જપે છે, જેથી તમારા જીવનકાળમાં દુઃખ આવી જાય, સંકટ આવી જાય, સમસ્યાઓ આવી જાય. તો મિત્રો, જે તમારા દુશ્મન છે તે આ પ્રકારના પણ કાર્ય કરી રહ્યા છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાય સમયથી તમે જુદી જુદી સમસ્યાઓથી પીડિત છો. ઘણીવાર તમને પેટને લગતી સમસ્યાઓ થઈ છે, ઘણીવાર તમારા ઘૂંટણમાં, સાંધાઓમાં આ પ્રકારના દુખાવા થયા છે, જ્યારે તમને લાગ્યું હતું કે હવે તમારું જીવન જ ખતમ થવાનું છે. મિત્રો, એવું બિલકુલ પણ નથી. તમારું જીવન અત્યારે ખતમ નહીં થાય, પણ તમારું જીવન ત્યારે જ ખતમ થશે જ્યારે તે ઉપરવાળાએ લખ્યું છે. આ લોકો ફક્ત તમને પરેશાન કરી શકે છે, પરંતુ હવે તમારે આ પરેશાનીઓમાંથી નીકળવું પડશે. હવે તમારે તે ભૂલ નહીં કરવી હોય, કારણ કે તમારી જ ભૂલને કારણે તમારી જ નબળાઈઓનો ફાયદો આ ઉઠાવી રહ્યા છે. જી હા મિત્રો, હવે 15 મેથી તમારે આ દુશ્મનોથી દૂરી બનાવીને રાખવાની છે. તો સૌથી પહેલો સવાલ આવે છે કે તમારે આ ભૂલ નથી કરવાની, કોઈની પણ ઉપર આંખ બંધ કરીને ભરોસો બિલકુલ નથી કરવાનો. પછી ઇન્સાન કોઈ પણ હોય, તમારે વિચારી સમજીને જ આગલું કદમ ઉઠાવવાનું છે. જી હા મિત્રો, લોકો તો અહીંયા તમને બધા કોઈ પોતાનું કહેશે, પણ પોતાનું કોણ છે આ વસ્તુ તમારે સમજવાની છે. જી હા મિત્રો, જો તમને અમારી વાતો સમજમાં આવી રહી હોય, પસંદ આવી રહી હોય, તો તેને કોમેન્ટમાં કહીને અમને જરૂર જણાવો કે ગુરુજી તમે બિલકુલ સાચું બોલી રહ્યા છો. અમે કેટલા ટકા સાચું કહી રહ્યા છીએ, કેટલા ટકા ખોટું બોલી રહ્યા છીએ, આ વસ્તુ તમે જાહેરમાં કોમેન્ટમાં બોલી શકો છો. મને ઉમ્મીદ છે કે તમે કહેશો કે ગુરુજી તમે બિલકુલ જ સાચું કહ્યું છે, 100% સાચું કહ્યું છે, કારણ કે મને સારી રીતે ખબર છે કે તમે જેમના પણ ઉપર આંખ બંધ કરીને ભરોસો કર્યો છે તેમણે તમને ધોકો આપ્યો છે. કોઈ પણ ઇન્સાન અહીંયા એવો નથી જેણે તમારી ભાવનાઓની કદર કરી હોય. જી હા મિત્રો, બધા ફક્ત અને ફક્ત તમારો ફાયદો લેવા જાણે છે. કોઈ પણ ઇન્સાન એવો નથી જે તમારી મદદ કરવા માંગે છે. બધા લોકો મતલબી છે અને મતલબથી જ તમને યાદ કરે છે. એટલા માટે મિત્રો, હવે 15 મે 2026થી આપ સૌએ પોતાના જીવનકાળમાં આ એક ભૂલથી પણ નથી કરવાની. કોઈના પણ ઉપર આંખ બંધ કરીને ભરોસો બિલકુલ પણ નથી કરવાનો. જી હા મિત્રો, બીજી ભૂલ છે મિત્રો, તમે જે પણ કાર્ય કરવાના છો, જે પણ વિચારી રહ્યા છો, જે પણ સમજી રહ્યા છો, જ્યાં પણ જઈ રહ્યા છો, કોઈ પણ કાર્ય કરી રહ્યા છો, તે બધાનું વર્ણન પહેલા નથી કરવાનું. મિત્રો, થાય છે શું? તમે તો સરળ સ્વભાવના ઇન્સાન છો. છળ કપટની ભાવના તમારા અંદર છે નહીં. તમે તો બધાની સાથે હળીમળીને રહો છો. જે પણ ઇન્સાન હોય, પછી તે અજાણ્યો હોય કે પોતાનામાં હોય, તમે કોઈની સાથે રહો છો, પણ કોઈનાથી કંઈ પણ છુપાવતા નથી. બધું દિલ ખોલીને બોલી દો છો. અને પછી શું થાય છે? જ્યારે ઇન્સાન તમારા આવનારા પ્લાન વિશે, જ્યારે ઇન્સાન તમારા આવનારા કાર્યો વિશે જાણી લે છે, તો તમારી સામે તો સારું કહે છે, તમારી વાતોમાં તો પોતાની અચ્છાઈ બતાવે છે. જોવામાં એવું લાગે છે કે તે તમારી પ્રગતિને જોઈને તમને શાબાશી આપી રહ્યો છે, પણ અહીંયા વાત કંઈક બીજી છે.
તે ઇન્સાનની જે ત્રાસી નજર હોય છે, તે ઇન્સાનની જે કાળી જીભ હોય છે, ત્યાંથી જે આહનો અવાજ આવે છે, જે કસક તેની અંદર ચુભન હોય છે, તેના કારણે તમારા કાર્યોમાં નજર લાગી જાય છે. તેના કારણે તમારા કાર્યો ભંગ થઈ જાય છે. અને ઘણીવાર તમારા જીવનકાળમાં એવું થયું છે, કાર્ય બનતા બનતા અટકી ગયું. સફળતા મળવાની હતી, લોકો તમારી સહાયતા કરવાના હતા, પણ એક ઝટકામાં એવું થયું કે તેમનો વખત અને જજ્બાત બંને બદલાઈ ગયા. એવું થયું છે કે નથી થયું? તમે કોમેન્ટ જરૂર કરજો. જી હા મિત્રો, તો તમારે કરવાનું શું છે? તમારે આ વાતોનું ધ્યાન રાખવાનું છે. તો આ બીજી ભૂલ થઈ ગઈ, તેને તમારે ક્યારે પણ ભૂલવાની નથી. જી હા મિત્રો, તેને યાદ રાખવાની છે. અને મિત્રો, ત્રીજી ભૂલ એ છે કે તમારે ક્યારે પણ 15 મેના રોજ ભગવાનના આપેલા સંકેતોને નજરઅંદાજ નથી કરવાના. ભગવાન હંમેશા તમારી મહેનતનું, તમારા પરિશ્રમનું ફળ આપવા માંગે છે, પણ ઘણીવાર આપણે ઇન્સાન શું કરીએ છીએ? ભગવાનના આપેલા સંકેતોને નજરઅંદાજ કરી દઈએ છીએ. જાણતા અજાણતા આપણાથી ભૂલ થઈ જાય છે. આપણે ઇન્સાન છીએ, આપણે તો કોઈ ભગવાન નથી. ભૂલ થઈ જાય છે, પણ ભૂલ સુધારવા માટે આપણને ભગવાન ફરીથી મોકો આપે છે, અને તે મોકો તમને મળી ચૂક્યો છે. એટલા માટે મિત્રો, હવે તમારે તે ભૂલ ફરીથી નથી કરવાની, જે ભૂલ તમે પહેલાં જાણતા અજાણતા કરી હતી. જી હા મિત્રો, એટલા માટે તમારે ત્રીજી ભૂલ એ નથી કરવાની કે ભગવાનના આપેલા મોકાને તમારે બિલકુલ પણ નથી ઠુકરાવવાનો. ભગવાન મોકાની સાથે તમને સંકેત આપે છે. જ્યારે પણ 15 મે 2026ના રોજ સારો સમય આવવાનો હોય છે મિત્રો, તેનાથી પહેલાં ભગવાન કોઈને કોઈ સંકેત જરૂર આપે છે. જો આપણે તે સંકેતોને ઓળખી જઈએ છીએ, તો તે આપણા માટે સોનામાં સુગંધ ભળે તેવું સાબિત થાય છે. જી હા મિત્રો, જ્યારે આપણે રસ્તા પર ચાલીએ છીએ તો મનમાં એક વસ્તુ બનેલી રહે છે કે રસ્તો સાચો છે કે પછી ખોટો છે. જો ત્યાં જ રસ્તામાં કોઈ ઇન્સાન દેખાઈ જાય અને તેનાથી આપણે પૂછી લઈએ કે આ રસ્તો શું આ જગ્યા પર જઈ રહ્યો છે, શું આ સાચો છે, અને જ્યારે તે ઇન્સાન કહી દે છે કે હા, તમે બિલકુલ સાચી જગ્યા પર જઈ રહ્યા છો, અહીંથી તમારી મંજિલ માત્ર 10 ડગલા દૂર છે, ત્યારે મનમાં એક પ્રસન્નતા આવે છે, ત્યારે મનમાં એક ઉમ્મીદનું કિરણ જાગે છે, અને આપણે સફળતાના રસ્તા પર વધુ તેજીથી વધીએ છીએ. મિત્રો, આ જ રીતે ભગવાન પણ આપણને સંકેત આપે છે, અને જ્યારે આપણે તેમના સંકેતોને નજરઅંદાજ કરી દઈએ છીએ, તો તે જ રીતે થઈ જાય છે. જો આપણે કોઈને રસ્તો ના પૂછીએ અને ત્યાંથી જ પાછા ચાલે આવીએ, આપણને ખબર જ ના હોય કે મંજિલ હજુ કેટલું દૂર છે, ત્યાંથી જ ફરી જઈએ, તો તે જ રહ્યું ને કે 10 ડગલા દૂર મંજિલ હતી અને તમે ત્યાંથી પાછા પોતાના ઘરે આવી ગયા. આ પ્રકારે મિત્રો, ઘણીવાર તમારા જીવનકાળમાં ભગવાન સંકેત આપે છે, પણ તમે તેમના સંકેતોને ઓળખી શકતા નથી. અને ઘણીવાર જે રસ્તા પર તમારે જવાનું હતું, ભગવાન તમને સંકેતના માધ્યમથી જણાવે છે કે આ કાર્ય તમારે કરવાનું છે, આ કાર્ય નથી કરવાનું. અને જ્યારે તમે તેમના સંકેતોને નજરઅંદાજ કરી દો છો, તો ફરી તમે ખોટા રસ્તા પર ચાલવા લાગો છો. ફરી તમારા જીવનકાળમાં સમસ્યાઓ પણ આવવા લાગે છે, પરેશાનીઓ પણ આવવા લાગે છે, વિચારવાની ક્ષમતા પણ ઘટે છે, અને તેની સાથે મિત્રો, આ પ્રકારના કાર્ય થવા લાગે છે જ્યાં તમને લાભ મળી રહ્યો હતો, ત્યાં પણ તમને પરેશાની જોવા મળે છે. એટલા માટે મિત્રો, હવે તમારે ભગવાનના સંકેતોને નજરઅંદાજ નથી કરવાના. હવે તમે કહેશો કે ગુરુજી, આખરે હવે અમને કયા સંકેત મળવાના છે? તો મિત્રો, આપ સૌની જાણકારી માટે જણાવી દઈએ, કાલથી તમારી કુંડળીમાં જે શુક્ર, શનિ અને કેતુની સ્થિતિ છે, તે બહુ જ પ્રભાવશાળી થવાની છે. અને જ્યારે શુક્ર, શનિ અને કેતુની સ્થિતિ એક સાથે પ્રભાવશાળી હોય છે, તમારી રાશિમાં જ્યારે આ પ્રવેશ કરશે, તો મિત્રો, તમારી રાશિમાં કર્મફળ યોગનું નિર્માણ થશે. તમારી રાશિમાં મિત્રો 15 મે 2026 આ સમયે ધનલક્ષ્મી નામના શુભ યોગનું નિર્માણ થશે, સુખ સમૃદ્ધિ નામના શુભ યોગનું નિર્માણ થશે, અને મિત્રો, આયુષ્માન નામના શુભ યોગનું પણ નિર્માણ થશે. મિત્રો, આવા યોગ તમારા જીવનને બદલવા માટે બન્યા છે, અને આવા સમયમાં તમને સારો સમય જોવા મળશે, સારા કાર્યો જોવા મળશે, અને આવનારા 48 થી 72 કલાકની અંદર તમને આ ત્રણેય સંકેત મળવાના છે. કારણ કે મિત્રો, આ સમયે ધનની દેવી માતા લક્ષ્મીજી આપ સૌની ઉપર મહેરબાન થઈ ચૂક્યા છે. મહાલક્ષ્મી નામના શુભ યોગનું નિર્માણ જે તમારી કુંડળીમાં થવાનું છે, તેનો સાક્ષાત શ્રેય માતા લક્ષ્મીજીને જાય છે. અને કર્મોના દેવતા ભગવાન શનિદેવ, જે આપ સૌના દુશ્મનોને પણ દંડ આપવાના છે. જી હા મિત્રો, આ પણ તમને સંકેત આપશે. અમે તમને દુશ્મનો વિશે પણ જણાવીશું. મિત્રો, બસ તમે વિડીયોને ધ્યાનથી જોજો. પહેલા અમે તમને સંકેતો વિશે જણાવીએ. જે પહેલો સંકેત તમને પ્રાપ્ત થવાનો છે મિત્રો, તે તમારા જ ઘરની અંદર તમને આ સંકેત મળી શકે છે. જી હા મિત્રો, પહેલો સંકેત યાદ રાખજો. આવનારા 72 કલાકની અંદર જો તમારા ઘરમાં કરોડિયાના જાળા દેખાઈ જાય, જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની ગંદકી દેખાઈ જાય, તો સૌથી પહેલા તમારે તે વસ્તુઓને સાફ કરી દેવાની છે. આ ક્રિયા તમારે પહેલા જ કરી દેવાની છે મિત્રો, કારણ કે જ્યારે પણ આપણા ઘરમાં કરોડિયાના જાડા હોય છે, કોઈ પણ ગંદકી, કોઈ પણ કચરો હોય છે, તો મિત્રો, તેનો સીધો આ મતલબ છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે, અને પછી તમારા ઘરમાં કોઈ પણ સકારાત્મક કાર્ય થઈ જ રહ્યું નથી. વૃદ્ધિ, બરકત બધું અટકી ગયું છે. એટલા માટે મિત્રો, તે બધાને તમારે સક્રિય કરવા માટે તમારે શું કરવું પડશે? બધું તમારે સાફ કરવાનું છે.
કરોળિયાના જાળાને હટાવી દેવાના છે, ત્યારે જ તમને સંકેતોને પણ સમજવામાં આસાની થશે. જી હા મિત્રો, 15 મેના રોજ પહેલો સંકેત છે, જો તમારા ઘરમાં ક્યાંય પણ ગરોળી દેખાઈ જાય તો તમે તેને નજરઅંદાજ ના કરતા. ઘણીવાર ભગવાન આપણા ઘરમાં ગરોળીના જ રૂપમાં આવે છે. જી હા મિત્રો, માતા લક્ષ્મીનું સ્વરૂપ ગરોળી માનવામાં આવે છે. જો તમારા ઘરમાં ગરોળી દેખાઈ જાય તો આ નવદેવીનું રૂપ છે. જી હા મિત્રો, તમારે આ સમજવાનું છે અને તમારે આ સમજવાનું છે કે હવે તમારા જીવનકાળમાં સારો સમય આવવાનો છે અને હવે તમને જે પણ મોકા મળે છે, જો તમને આ સંકેત દેખાઈ જાય અને તેના પછી તમને કોઈ પણ નાનો ઓફર મળે છે તો તેને નાનો ઓફર સમજીને ઠુકરાવતા નહીં. જે પણ કાર્યના મોકા મળે છે તેમને નાના સમજીને ઠુકરાવવાના નથી, તેમને તમારા હાથમાંથી જવા દેવાના નથી, કારણ કે તે નાનો મોકો નથી, તે ભગવાનનું આપેલું એક એવું પ્રસાદ છે જે તમારા જીવનને પૂરી રીતે બદલી નાખશે. જી હા મિત્રો, એટલે તમારે તેમને નજરઅંદાજ નથી કરવાના. બસ તમારે તે જ સમયે માથું નમાવીને ગરોળીને જોઈને પોતાના મનમાં બસ આ જ ખ્યાલ લાવવાનો છે કે હે માતા લક્ષ્મી, હે માતા દુર્ગા, હે નવદેવી 33 કોટી દેવી દેવતા, અમે તમારી પાસે બસ એટલું કહેવા માંગીએ છીએ કે અમારા જીવનકાળમાં જે પણ પરેશાનીઓ છે, જે પણ દુશ્મન અમારી પાછળ પડ્યા છે, જે પણ સંકટ અમારો પીછો નથી છોડી રહ્યા, તેમનાથી અમને મુક્તિ આપો અને જે પણ અમારા સારા કર્મોનું ફળ છે તે અમને આપો. અમે તેમને ખુશી ખુશી લેવા માટે તૈયાર છીએ માતા. બસ તમારે તમારું હૃદય પ્રગટ કરવાનું છે અને આ વસ્તુ તમારા ધ્યાનમાં રાખવાની છે કે જે ઇન્સાન પોતાના હૃદયથી ઈશ્વર સાથે વાત કરે છે, ઈશ્વર તેના હૃદયને ક્યારેય ખાલી નથી છોડતા. ઈશ્વર તેની જોડીને ક્યારેય ખાલી નથી છોડતા. તેની જોડીને તે ખુશીઓથી ભરી દે છે અને તમારા જીવનમાં ખુશીઓ જરૂર આવશે. અને મિત્રો, બીજો સંકેત છે, જો તમે 15 મેના રોજ ઘરની બહાર જઈ રહ્યા છો અને કોઈ સ્ત્રી સાવરણીથી વાળતી જોવા મળી જાય અથવા કોઈ નાનું બાળક હસીને તમને જુએ, મિત્રો આ બંને જ સંકેત માતા લક્ષ્મી સાથે જોડાયેલા છે. જી હા મિત્રો, જો તમને આ બંને વસ્તુ દેખાઈ જાય તો તમારે બહાર નીકળતી વખતે પોતાના મન એ કહેવાનું છે કે હે ઈશ્વર, હે પ્રભુ, હે માતા લક્ષ્મી, તમારું અમારા ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત છે માં. તમે અમારું માર્ગદર્શન કર્યું તેના માટે તમારો કોટી કોટી ધન્યવાદ. બસ અમારા જીવનની બાધાઓ ખત્મ કરો, જે પણ કાર્ય માટે તમે બહાર જઈ રહ્યા છો. અને મિત્રો, હવે ચાલો વાત કરીએ કે આખરે તે એક વસ્તુ શું છે જે તમારે 15 મે 2026 કાલથી તમારી સાથે લઈને ચાલવાની છે. જી હા મિત્રો, તો મિત્રો ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ અમારી કુંડળીમાં ગ્રહ ગોચરની સ્થિતિ સારી હોય છે અને એવામાં અમે ગ્રહ ગોચર અનુસાર કોઈ પણ ખોટું કાર્ય કરી દઈએ છીએ, કોઈ પણ ખોટું કદમ ઉઠાવી લઈએ છીએ, તો તેનાથી થાય છે શું કે અમારા ગ્રહ ગોચર નબળા પડી જાય છે અને જ્યારે ગ્રહ ગોચર નબળા પડી જાય છે ત્યારે અમને તેમનું સારું ફળ પ્રાપ્ત થતું નથી. એમ કહીએ તો મહેનત તો બહુ કરીએ છીએ પણ ફળ મહેનતના પ્રમાણમાં બહુ ઓછું પ્રાપ્ત થાય છે. એટલા માટે મિત્રો, તમારે બસ તમારા ગ્રહ ગોચર અનુસાર આ એક વસ્તુ તમારા ખિસ્સામાં રાખવાની છે. જી હા મિત્રો, તો આ સમયે આપ સૌની જાણકારી માટે જણાવી દઈએ કે શુક્ર અને શનિ અને કેતુની દૃષ્ટિ તમારા જીવનકાળમાં સારી છે. એટલા માટે મિત્રો, તમારે આ એક વસ્તુ તમારા ખિસ્સામાં લઈને ચાલવાની છે. મિત્રો, સાંભળવામાં આ બહુ સરળ છે, પરંતુ તમારે વિધિ સાથે કરવાનું છે, ત્યારે જ ઉપાય કારગર થાય છે. જી હા મિત્રો, બહુ બધા લોકો સાંભળી લે છે કે આ વસ્તુ સાથે લઈને ચાલવાની છે, બસ એટલામાં વિડીયો કાપી દે છે અને વિડીયોને છોડીને ચાલ્યા જાય છે. પણ બેટા, એવું બિલકુલ પણ નથી. જ્યારે કોઈ પણ કાર્ય, કોઈ પણ ઉપાય જો વિધિ સાથે નહીં કરો તો તેમનું ફળ તમને મળશે પણ એટલું નહીં મળે જેટલું તમે વિચારી રહ્યા છો. જી હા મિત્રો, એટલા માટે તમારે ધ્યાનથી સાંભળવાનું છે, વિધિ સાથે સમજવાનું છે. તમારે શું કરવાનું છે? આ ઉપાયને કરતા પહેલા તમારે તમારા મનમાં આ ખ્યાલ લાવવાનો છે કે આ ઉપાય ભગવાન સાથે જોડાયેલો છે. આ ઉપાય તમારા જીવનકાળમાં હંમેશા 101% સાચો થશે. તમારે તમારા અંદર વિશ્વાસ લાવવાનો છે. કોઈ પણ ઉપાય જો તમે આ રીતે કરો છો કે આ થશે કે નહીં થાય, અથવા અમે બોલી રહ્યા છીએ એટલે તમે કરી રહ્યા છો, આ પ્રકારની ભાવના જો તમારા અંદર આવશે તો ઉપાય ક્યારેય પણ કાર્ય નહીં કરે, પછી ભલે તે કોઈ પણ ઉપાય હોય. એટલા માટે સૌથી પહેલા તમારે તમારા અંદર આ વસ્તુ લાવવાની છે, વિશ્વાસની ભાવના જાગૃત કરવાની છે કે હા, આ ઉપાય તમારા માટે 15 મે 2026 થી 101% કારગર સાબિત થશે. આ ઉપાય ભગવાન સાથે જોડાયેલો છે, ગ્રહ ગોચર સાથે જોડાયેલો છે. જી હા મિત્રો, અને મિત્રો બીજું જે કાર્ય છે તે એ છે કે જો તમે છેલ્લા 7 દિવસની અંદર માંસ, માછલી, મદિરાનું સેવન કર્યું છે તો તમારે 15 મે થી ઓછામાં ઓછા 7 દિવસ સુધી રોકાઈ જવાનું છે. જી હા મિત્રો, જો તમે એવું કર્યું છે તો તેમાં કોઈ પણ ભૂલ નથી, પણ મિત્રો તમારે 7 દિવસ સુધી ઓછામાં ઓછું રાહ જોવાની છે. તમારે પૂરી
પૂરી રીતે શુદ્ધ થઈ જવાનું છે. જો તમે છેલ્લા 5 દિવસની અંદર કંઈ પણ નથી કર્યું તો મિત્રો તમારે આ 15 મેના રોજ ઉપાય કરી લેવાનો છે. જી હા મિત્રો, સૌથી પહેલા પોતાની જાતને શુદ્ધ કરી લેવાની છે, સારી રીતે નાહી લેવાનું છે. જો તમે તમારા મનમાં કોઈ પણ નકારાત્મક ખ્યાલ લાવી રહ્યા છો, જો તમને કોઈ પણ ડર ભય લાગી રહ્યો છે, તો તમારે નહાતી વખતે પાણીમાં થોડું 1 ચપટી મીઠું, 1 ચપટી હળદર લઈ લેવાની છે અને તેના પછી સારી રીતે નાહી લેવાનું છે અને શુદ્ધ થઈ જવાનું છે. અને તમારે શું કરવાનું છે? બીજા નંબરમાં તમારે શું કરવાનું છે? તમારે 15 મે 2026ના રોજ હનુમાનજીના મંદિર પાસે જવાનું છે. મહાબલી હનુમાનજીને પ્રણામ કરવાના છે અને તેમની પાસેથી આજ્ઞા લેવાની છે કે હે મહાબલી હનુમાનજી, અમે તમારા ચરણોમાંથી આ એક વસ્તુ લઈને જઈ રહ્યા છીએ. તે એક વસ્તુ છે તુલસીના 2 પાન. જી હા મિત્રો, આ પણ બોલી દેવાનું છે, અમે તુલસીના 2 પાન લઈને જઈ રહ્યા છીએ. પોતાના જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તમે અમારી શક્તિ બનો પ્રભુ. તેમની પાસેથી બસ તમારે આશીર્વાદ લેવાના છે અને માતા તુલસીને પણ તમારે પ્રણામ કરવાના છે. માતા તુલસી પાસેથી પણ તમારે આજ્ઞા લેવાની છે. માતા તુલસીને પણ તમારે આ વસ્તુ કહી દેવાની છે કે હે માતા લક્ષ્મી, અમે તમારા વૃક્ષના આ 2 પાન લઈને જઈ રહ્યા છીએ. આ અમે અમારા જીવનકાળમાં શક્તિની જેમ ઉપયોગ કરવા માંગીએ છીએ. અમે આને તમારું આપેલું વરદાન સમજીએ છીએ. માતા, બસ તમે અમારી રક્ષા કરજો. અમારા કર્મોનું ફળ અમને આપજો. અને આ વસ્તુ શું છે? તમારે 15 મેના રોજ તેમના ચરણોમાંથી 2 તુલસીના પાન લઈને આવવાના છે. આ વસ્તુ યાદ રાખજો. આ ઉપાયનું વર્ણન તમારે કોઈની પણ સાથે નથી કરવાનું, પોતાના મનમાં જ કરવાનું છે. ઉપાય ત્યારે જ સિદ્ધ થાય છે જ્યારે ઇન્સાન મનથી કરે છે. તેનો ઢંઢેરો ક્યાંય પણ તમારે નથી પીટવાનો. અને આ વસ્તુ તમારે તમારા મનથી કરવાની છે. અને તમારે હનુમાનજીની પણ પૂજા કરવાની છે. અને જે પણ પ્રસાદ છે તેનું વિતરણ તમારે આસપાસ કરવાનું છે. અને પછી મિત્રો તમારે ત્યાંથી આવવાનું છે તમારા પૂજા રૂમમાં. અને પૂજા રૂમમાં આવીને તમારે 15 મે 2026ના દિવસે આ વિધિ કરવાની છે, ઉપાય કરવાનો છે. પૂજા રૂમમાં સ્થિત તમામ 33 કોટી દેવી દેવતાઓને પ્રણામ કરવાના છે. પોતાના ઇષ્ટદેવને પ્રણામ કરવાના છે. પોતાના માતા પિતા બધા પાસેથી આશીર્વાદ લેવાના છે, પ્રણામ કરવાના છે. અને મિત્રો, તમારે તુલસીના 2 પાનને અને 1 લીલી ઇલાયચીને જે પૂજામાં ઉપયોગ થાય છે તેમને તમારે તમારા ખિસ્સામાં, તમારા પર્સમાં રાખી લેવાની છે. ખિસ્સામાં પર્સમાં રાખતા પહેલા તમારે ઓમ લક્ષ્મી નમઃ આ મંત્રનો 11 વાર પાઠ કરવાનો છે. ઓમ શનેશ્ચરાય નમઃ આ મંત્રનો 11 વાર પાઠ કરવાનો છે. અને 11 વાર પાઠ કર્યા પછી તમારે આ બંનેને અભિમંત્રિત કરી દેવાના છે. અને પછી આ તમારા માટે ભગવાનનું આપેલું વરદાન સાબિત થશે. જ્યારે પણ તમે ક્યાંય પણ જાઓ છો, કોઈ પણ વસ્તુ વિચારો છો, તો તમારા મનમાં ખરાબ ખ્યાલ આવે છે. પણ મિત્રો, જ્યારે તમે આમને તમારા પર્સમાં રાખી લેશો તો પછી 15 મે 2026થી તમારા જીવનકાળમાં કોઈ પણ પ્રકારની નકારાત્મકતા નહીં રહે. જે પણ વસ્તુની તમે કામના કરશો તે વસ્તુ ધીરે ધીરે તમારી તરફ ખેંચાઈ આવશે. કારણ કે તમારી સમક્ષ બીજું કોઈ નહીં પણ ભગવાનનું આપેલું વરદાન છે. જી હા મિત્રો, ઉમ્મીદ છે તમે અમારી જાણકારીને સમજી ગયા હશો, અમારી ભાવનાઓને સમજી ગયા હશો. જો તમને જાણકારી પસંદ આવી છે તો મિત્રો વિડીયોને જરૂર લાઇક કરજો. મીન રાશિના જાતકો માટે 15 મે 2026નો આ દિવસ ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે લખાશે. કારણ કે આ દિવસે ગ્રહોની જે યુતિ બની રહી છે તેવી સ્થિતિ પાછલા 7 દાયકામાં ક્યારેય જોવા નહીં મળી. અત્યાર સુધી તમે જે માનસિક પીડા, આર્થિક તંગી અને સામાજિક અવહેલના સહન કરી છે તેનો અંત હવે ખુદ વિધાતાએ લખી દીધો છે. શનિ, શુક્ર અને કેતુનો આ ત્રિવેણી સંગમ તમારી કુંડળીના એવા ભાવમાં સક્રિય થઈ રહ્યો છે જ્યાંથી ભાગ્યના બંધ દરવાજા આપમેળે ખુલી જશે. તમે વર્ષોથી જે સપનાઓ સેવ્યા હતા અને જે મહેનતનું ફળ તમને હજુ સુધી નથી મળ્યું તે હવે વ્યાજ સાથે પાછું મળવાનો સમય શરૂ થઈ ચૂક્યો છે. કાલથી તમારા જીવનમાં એક અદ્ભુત ઊર્જાનો સંચાર થશે જે તમારી વિચારવાની શક્તિને અનેક ગણી વધારી દેશે. અને જે કાર્યોમાં અત્યાર સુધી વિઘ્નો આવતા હતા તે કાર્યો હવે ચપટી વગાડતા પૂરા થવા લાગશે. આ સમયગાળા દરમિયાન તમારી આસપાસના વાતાવરણમાં મોટો બદલાવ આવશે અને જે લોકો તમને નબળા સમજીને તમારી મજાક ઉડાવતા હતા તેઓ હવે તમારી સફળતા જોઈને સ્તબ્ધ થઈ જશે. તમારી રાશિ પર મહેરબાન થયેલા ગ્રહો તમને અચાનક એવા સ્ત્રોતથી ધનલાભ કરાવશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. ખાસ કરીને જે લોકો દેવાના બોજ નીચે દબાયેલા હતા અથવા જેમના પ્રોપર્ટીના કેસો વર્ષોથી કોર્ટમાં અટવાયેલા હતા તેમને 15 મે 2026ના આ મહાસંયોગથી મોટી રાહત મળશે. શનિદેવના ન્યાયના ચક્રમાં હવે તમારા શત્રુઓ ફસાવાના છે અને જે છળ કપટ તમારી સાથે ભૂતકાળમાં થયું હતું તેનો હિસાબ હવે કુદરત પોતે લેશે. તમારે હવે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નહીં રહે કારણ કે માં લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો એવો પ્રવાહ વહેશે જે પેઢીઓ સુધી ટકી રહેશે.
તમારા જીવનમાં આવનારી આ પ્રગતિ માત્ર આર્થિક નહીં પણ માનસિક અને આધ્યાત્મિક પણ હશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં જે ચોકસાઈ આવશે તેનાથી તમે વેપાર અને નોકરીમાં નવા શિખરો સર કરશો. જે યુવાનો રોજગારી માટે ભટકી રહ્યા હતા તેમને કાલથી કોઈ મોટો અને ઐતિહાસિક અવસર પ્રાપ્ત થશે જે તેમની કારકિર્દીને નવી દિશા આપશે. આ સમયે તમારે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે તમારી સફળતાના રહસ્યો કોઈની પણ સામે જાહેર ન કરવા અને જે પવિત્ર વસ્તુ તમે તમારી પાસે રાખી છે તેની ઊર્જાનો અનુભવ કરતા રહેવો. આ ગ્રહગોચર તમને માત્ર ધન જ નહીં પણ માન, સન્માન અને પ્રતિષ્ઠા પણ અપાવશે જેની તમે વર્ષોથી ઝંખના કરી રહ્યા હતા. ઐતિહાસિક પરિવર્તનની આ ઘડીમાં તમારા પરિવારમાં જે પણ ક્લેશ કે અશાંતિ હતી તે પણ દૂર થશે અને સંતાનો તરફથી તમને ખુશખબરી મળશે. તમારી કુંડળીમાં બનેલો આયુષ્યમાન અને અમૃત સિદ્ધિ યોગ તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો લાવશે અને જૂની બીમારીઓથી મુક્તિ અપાવશે. હવે પછીના 72 કલાક અત્યંત નિર્ણાયક છે, જેમાં તમારે પૂરી સજાગતા સાથે આવનારા અવસરોને ઝડપી લેવાના છે. બ્રહ્માંડની સમસ્ત સકારાત્મક શક્તિઓ અત્યારે તમારી પાછળ ઊભી છે અને તમારી રક્ષા કરી રહી છે. હવે પાછું વળીને જોવાનો સમય નથી પણ પૂરા આત્મવિશ્વાસ સાથે ઇતિહાસ રચવાનો સમય છે, કારણ કે સમયનું આ ચક્ર હવે તમારી તરફમાં ઘૂમી રહ્યું છે અને વિજય તિલક તમારી રાહ જોઈ રહ્યું છે. જેમ જેમ 15 મે 2026નો સૂર્યોદય થશે તેમ તેમ મીન રાશિના જાતકોના જીવનમાં એક એવી દૈવી શક્તિનો પ્રવેશ થશે જેની અસર માત્ર તમારા શરીર પર નહીં પણ તમારા આખા અસ્તિત્વ પર જોવા મળશે. આ કથા માત્ર ધન કે વૈભવની નથી પણ આ કથા છે તમારા આત્મસન્માનના પુનરુત્થાનની. વર્ષોથી તમે જે અપમાનના ઘૂંટિયા પીધા છે અને જે એકલતામાં આંસુ સાર્યા છે તે દરેક આંસુનો હિસાબ હવે કાળચક્રના દેવતા ભગવાન શનિદેવ કરવાના છે. તમારી કુંડળીમાં જે શુક્ર અને શનિની યુતિ સર્જાઈ છે તે રાજયોગથી પણ ઉપર મહારાજ યોગનું નિર્માણ કરી રહી છે. આ એવો સમય છે જ્યારે કુદરત પોતે તમારા માટે માર્ગ મોકળો કરશે. જો તમે વ્યાપારમાં હશો તો ગ્રાહકોનો અવિરત પ્રવાહ વહેશે અને જો તમે નોકરીમાં હશો તો તમારા ઉચ્ચ અધિકારીઓ તમારી ક્ષમતા સામે નતમસ્તક થશે. આ ઐતિહાસિક પરિવર્તનની ક્ષણોમાં તમારી આસપાસ એક એવું સુરક્ષા કવચ તૈયાર થશે જે કોઈ પણ તાંત્રિક ક્રિયા કે દુષ્ટ નજરને તમારા સુધી પહોંચવા નહીં દે. તમારા શત્રુઓ જે અત્યાર સુધી અંધારામાં રહીને તમારા પર પ્રહાર કરતા હતા તેઓ હવે ખુલ્લામાં આવશે અને તેમની પોતાની જ ચાલમાં ફસાઈ જશે. તમે જોશો કે જે રસ્તાઓ અત્યાર સુધી બંધ હતા ત્યાં હવે નવા દ્વાર ખુલી રહ્યા છે. અચાનક કોઈ જૂનો મિત્ર કે અજાણ્યો વ્યક્તિ દેવદૂત બનીને તમારી વહારે આવશે અને તમારા અટકેલા કાર્યોમાં ગતિ લાવશે. આ સમયગાળામાં તમારી વાણીમાં એક અદ્ભુત વશીકરણ શક્તિ આવશે. તમે જે બોલશો તે સત્ય થશે અને લોકો તમારી વાત સાંભળવા માટે લાલાયિત રહેશે. માં લક્ષ્મીના ચરણોની રજ હવે તમારા ઉંબરે પડવાની છે, જેનાથી ઘરમાં રહેલી દરિદ્રતા અને નકારાત્મકતા કાયમ માટે વિદાય લેશે. 15 મેની એ રાત તમારા માટે કોઈ સાધારણ રાત નહીં હોય પણ એ રાત હશે તમારી કિસ્મતના નવનિર્માણની. જે લોકોએ તમને ઠુકરાવ્યા હતા તેઓ હવે તમારી પાસે સલાહ લેવા માટે લાઈન લગાવશે. તમારી રાશિમાં કેતુનો જે શુભ પ્રભાવ છે તે તમને આંતરિક જ્ઞાન અને પૂર્વાભાસ આપશે, જેનાથી તમે આવનારી મુસીબતોને પહેલેથી જ ઓળખી જશો અને તેને ટાળી શકશો. આ એક એવી ગાથા છે જેમાં હાર માન્યા વગર લડનારા યોદ્ધાનો વિજય નિશ્ચિત છે. હવે તમારે માત્ર ધૈર્ય રાખીને કુદરતના આ ખેલને જોવાનો છે, કારણ કે આકાશમાં ગ્રહોની ચાલ બદલાઈ ચૂકી છે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને અખૂટ સંપત્તિનો સૂરજ ઉગી ચૂક્યો છે. તમારો આવનારો સમય એવો હશે કે દુનિયા તમારી સફળતાના ઉદાહરણો આપશે અને તમારી કથા ઇતિહાસમાં અમર થઈ જશે. પ્રાચીન ગ્રંથો અને મહાપુરાણોમાં ઉલ્લેખ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પર શનિદેવની કૃપા ઉતરે છે ત્યારે એ વ્યક્તિ પથ્થરમાંથી પણ સોનું પેદા કરવાની શક્તિ ધરાવે છે. તમારા જીવનમાં અત્યાર સુધી જે અંધકાર હતો તે વાસ્તવમાં એક મોટી તેજસ્વી સવારની પૂર્વ તૈયારી હતી. 15 મેના રોજ બ્રહ્માંડમાં થનારો આ ધ્વનિ તમારા ભાગ્યના સૂતેલા સિંહને જગાડશે. જે રીતે સમુદ્ર મંથન વખતે છેલ્લે અમૃત કુંભ નીકળ્યો હતો તેવી જ રીતે તમારા જીવનના સંઘર્ષના મંથનમાંથી હવે સફળતાનું અમૃત નીકળવાનો સમય પાકી ગયો છે. તમારી સહનશીલતાની સીમા હવે પૂરી થઈ છે અને ઈશ્વરના ન્યાયની ઘડી શરૂ થઈ છે. હવે તમારા હાથમાં એવા અવસરો આવશે જે તમને સામાન્ય માનવીમાંથી એક વિશિષ્ટ વ્યક્તિત્વ તરફ દોરી જશે. આ સમયગાળામાં ગજકેસરી યોગ અને મહાલક્ષ્મી યોગની જુગલબંધી તમારી કુંડળીમાં એક ઐતિહાસિક રક્ષક કવચ બનાવશે. પ્રાચીન ઋષિમુનિઓના મતા અનુસાર મીન રાશિના જાતકો પાસે એક અદૃશ્ય શક્તિ હોય છે જે તેમને મુસીબતોમાં બચાવે છે અને હવે તે શક્તિ પૂર્ણપણે જાગૃત થઈ રહી છે. તમારા દુશ્મનો જે અત્યાર સુધી પોતાની શક્તિના અભિમાન
મેદાનમાં હતા તેઓ કુદરતના આ પ્રચંડ પ્રહાર સામે ટકી નહીં શકે. જેમ લંકા દહન વખતે હનુમાનજીએ અધર્મનો નાશ કર્યો હતો, તેમ તમારા જીવનમાં ફેલાયેલી નકારાત્મકતા અને દુષ્ટ શક્તિઓનો નાશ કાલથી શરૂ થઈ જશે. તમારી સંપત્તિમાં અચાનક વૃદ્ધિ થશે અને સમાજમાં તમારું સ્થાન એક આદરણીય વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત થશે. આ ગાથા અહીં નથી અટકતી, પણ આ તો એક નવા યુગનો પ્રારંભ છે. તમારી પેઢીઓ જે ગરીબી કે સંઘર્ષ સામે લડતી હતી, તે સાંકળ હવે 15 મે 2026ના રોજ તૂટી જશે. તમારા પૂર્વજોના આશીર્વાદ અને તમારા સત્કર્મોનું ફળ એક સાથે તમારી ઝોળીમાં પડવાનું છે. આ એક ઐતિહાસિક વળાંક છે, જ્યાંથી તમારું જીવન પાછું વળીને જોશે તો માત્ર વિજયની નિશાનીઓ જ દેખાશે. આકાશના તારા અને ગ્રહોની સ્થિતિ એ વાતની ગવાહી આપી રહી છે કે મીન રાશિના જાતકો માટે હવે વિધાતા પોતે કલમ ઉઠાવી છે અને તમારા ભાગ્યમાં રાજસુખની પ્રાપ્તિ લખી દીધી છે. તૈયાર રહો, કારણ કે ઇતિહાસ તમારી નામની સુવાસ ફેલાવવા માટે આતુર છે. આગામી સમયની ગતિ મીન રાશિના જાતકો માટે એક અત્યંત શક્તિશાળી કાળખંડ તરફ નિર્દેશ કરી રહી છે. 15 મે 2026 પછી આકાશમંડળમાં ગ્રહોની ચાલ એવી રીતે બદલાશે કે તમારી રાશિમાં રહેલી સૂતેલી શક્તિઓ જાગૃત થશે. અત્યાર સુધી તમે જે માર્ગ પર એકલા ચાલતા હતા, ત્યાં હવે તમને દૈવી સહાયતા મળવા લાગશે. મીન રાશિના ભાગ્યમાં હવે કર્મના સિદ્ધાંત મુજબ મોટો બદલાવ આવશે. જે લોકોએ તમારી નિષ્ઠા પર શંકા કરી હતી, તેઓ હવે તમારી પ્રગતિના સાક્ષી બનશે. આ સમય તમારા માટે માત્ર આર્થિક રીતે જ નહીં, પરંતુ સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ પણ સુવર્ણયુગ સમાન સાબિત થશે. તમારી રાશિના સ્વામી ગુરુ અને ન્યાયના દેવ શનિની વિશેષ કૃપાથી તમારા અટકેલા દરેક સરકારી અને કાનૂની કાર્યોમાં વેગ આવશે. જો તમે લાંબા સમયથી જમીન કે મકાનની ખરીદી માટે પ્રયત્નશીલ હતા, તો હવે તે સપનું સાકાર થવાની દિશામાં મજબૂત યોગ બની રહ્યા છે. ધનનું આગમન હવે એક કરતાં વધુ સ્ત્રોતોથી થશે, જેનાથી જૂના દેવાઓમાંથી મુક્તિ મળશે અને માનસિક શાંતિનો અનુભવ થશે. આ પરિવર્તન તમારી વિચારસરણીમાં પણ એક નવી ધાર લાવશે, જેનાથી તમે મુશ્કેલ નિર્ણયો પણ ખૂબ જ સરળતાથી લઈ શકશો. આવનારા સમયમાં તમારે ખાસ કરીને જૂના પરિચિતો અને નવા વ્યાપારી સંબંધો પર ધ્યાન આપવાનું રહેશે, કારણ કે તેમાંથી જ કોઈ મોટી તક તમારા દ્વારે આવશે. સંતાનોના ભવિષ્યને લઈને જે ચિંતાઓ હતી, તેનો અંત આવશે અને પરિવારમાં માંગલિક પ્રસંગોના આયોજનની શક્યતાઓ વધશે. વિદેશ જવા ઈચ્છતા અથવા દૂરના સ્થાનો સાથે વ્યાપાર કરતા જાતકો માટે આ સમય મધદરિયે કિનારો મળવા સમાન રહેશે. ભાગ્યની આ લહેર તમને શૂન્યમાંથી સર્જન કરવાની શક્તિ આપશે અને તમે તમારી મહેનતથી એક નવો ઇતિહાસ રચશો. 15 મે 2026ના આ મહાસંયોગનો અંતિમ પડાવ તમારા જીવનમાં એક એવી સ્થિરતા લાવશે, જેની તમે વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. આ એ સમય હશે જ્યારે મીન રાશિના જાતકોના જીવનમાં ચાલી રહેલી તમામ ઉથલપાથલ શાંત થશે અને એક નવી, સમૃદ્ધ જીવનશૈલીનો પ્રારંભ થશે. કુદરત હવે તમારા પક્ષમાં ન્યાય કરી રહી છે, તેથી તમારી જવાબદારી વધશે કે તમે મળેલા આ સુખ અને વૈભવને યોગ્ય રીતે સાચવો. આવનારા દિવસોમાં તમારા ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ થશે અને તમે જે પણ નવું કાર્ય હાથમાં લેશો, તેમાં સફળતા તમારા કદમ ચૂમશે. આ ઐતિહાસિક સમયગાળામાં તમારી પ્રતિષ્ઠા ચારે તરફ ફેલાશે. જે લોકો તમને અવગણતા હતા, તેઓ હવે તમારી સાથે સંબંધ બાંધવા આતુર રહેશે. યાદ રાખજો, આ પરિવર્તન તમારી સહનશીલતા અને ઈશ્વર પ્રત્યેની તમારી અતૂટ શ્રદ્ધાનું ફળ છે. 15 મેની આ પવિત્ર તારીખ પછી તમારા ભાગ્યનો સૂર્યોદય ક્યારે અસ્ત નહીં થાય. બસ તમારે તમારા સત્કર્મોનું ભાથું બાંધી રાખવાનું છે. હવે સમય આવી ગયો છે કે તમે દુનિયાને બતાવી દો કે જ્યારે નસીબનો સાથ અને ઈશ્વરના આશીર્વાદ એક સાથે મળે, ત્યારે એક સામાન્ય માનવી પણ ઇતિહાસ રચી શકે છે. મિત્રો, જો તમને આ ઐતિહાસિક અને પૌરાણિક જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ વધુ રોચક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.